ચોકડ ચોકડ ચિકર ભમરા ખીજવાડી ને આવ્યું છે. બાબુજી સાચી વાત કરું ઓય કણે એને મેં થાપ છોડી હતી એ વખત મારો છો કોઈ ના બોલ્યો પણ વર્તે આવતે ચમશીકર વિપરેલો વાઘ થઈ ગયો બે જણ ના ગોઠ્યો વાઘ ની રહ્યો હાફ થઈ ગયો હાફ. ઓએ તું છે ની એ શાંતિથી બેઠો તો નહીં એટલે ખીજવાડી ના આવ્યો અને હવે છે ને એને ઝેર ઉગલ્યું. ઓએ એટલે મેન વાત તો ઈ કે આપણે તમને વધારે સોળી થોડુંક હો પાછું સોળવાનું થોડુંક વધારે સોળી આમ વાગુજી સમજો છો હું શું દુખે છે કહેવા એ જ ખબર નહીં પડતી. ચોકડ દુખે છે એ જ ખબર પડતી નહીં. હવે બેસી દો આપણું નહીં જઈએ આપણી તમને કહું હું એક વાત કહું આપણે બે જણ છે ને ભગવાનની જીગર બહુ આલી છે પણ તાકાત નહીં આલી ખરેખર તાકાત આલી હોત ની તો કોઈ ગોઠો જ નહીં. આ તો ફૂમતાઈ હે બીજું કશું નહીં. હવે ઉંમર થઈ ગઈ ઓવે. બાકી આર્યું નહીં આર્યું આપણી જવાની હતી એ વખત ટકરાણું હોત ને તો મને ખબર પડોત. ખબર પડો કોઈ ના આવે આમ તો પાછું હો હે દુખે નહીં રૂમાલ મેલો આવે છે હા હવે બધું છે પણ દુખે છે. એ તો બાઇકમાં હળવે જવા દે. એ શું છે આ બધું? પેલી કણ પથરા હતા અને કણ દોરડું બધેલું છે એટલે વાયકણ છે ને લગભગ કોમ ચાલુ છે રોડ નું એમ અબે તેરે નામ કા કુત્તા પાલું. પેલા કણે તું એમ જ કહેતો તું કે કોણ ચાલુ હશે એ કણ પથ્થરની જગ્યાએ ધોકા પડ્યા અને વાયકણ તું ઈડું છે. હા એટલે વાયકણ ઓબાત નહીં વાયા ને. વાબા નહીં વાયેલા છોડી દો ને યાર દોયડું તમે તાણી ઓહો એ મારા ભાઈબંધના હોમે જતા પહેલા આ પહાડથી ટકરાવવું પડશે. ઓએ. પેલે જાય હા ખબર છે કે હીરો રફો રફ બાઇક લઈને આવતો હશે તું હોમું ધચ્યું હશે તને બાઇક કાઢ્યું હશે બરોબર અને દાદાગીરી વને કરી હશે બરોબર એટલે આ વાર્તા પૂરી થઈ ગઈ ઉપડવાથી એટલે અને કઈ કંટાળેલા જ છો. અરે વડીલ વાયને દાદાગીરી નથી કરી તો અરે ઉભા જ નહીં રહ્યા ઉભા જ નહીં રે એમ કાયદેસર ઉભું રહીને માફી માંગવી પડે ને એટલે મેં ફોન કર્યો તો અને મારે મેટર થાય એમ હતી એટલે નતો ઉભો રહ્યો ઈ. એવું હતું એમ બાકી મેટર કર્યું હોય ને તો હોમાં તો પાછો જે ફોડવું એ ફોડી નાખો એવું છે એમ ને તો હવે મને મજા આવશે એટલે તમે સો વકમો અમો હા ઓકમાં હોય કે ના હોય ઝઘડો ભાઈબંધ નો હોય ને એટલે જોવાનું ના હોય પછી. એવું છે એમ ને ઓય. બરાબર ભાઈબંધો છે બોલ્યા એ, હે જબ્બર ભાઈબંધો છે એટલે વકીલ. સાંભળો મારી વાત એ કાટોમી નહીં નકે 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 શું નકે શું નકે શું લ્યા નકે શું પેલું થાય તારું પડવા માંડી હે હે શું નકે શું નકે શું બોલ આયા પણ બોલો તો નહીં યાર તમે ફોરવાન કરો. પારવારી ભાઈ ફોરવાન ચાલુ રાખો. શું બોલવું છે હે? શું બોલવું છે બાઈક ધોળ એટલે ફટાફટ બોલ ફટાફટ બોલ હા મારી નાખો મારી નાખો લો ઓને નાખવાનો તને રસ્તામાં આવડા મોટા બે માણસો દેખાતા નહીં લ્યા એટલે હે? એક તો રફો રફ બાઈક આગું છે એમાં ધક્કો મેલવું છે માફી માંગવી નહીં એ લ્યા તમારા હું કહું શું સમજાવું હું સમજાય એક મિનિટ હા, હા. ભાઈ તમે સમજાવો આ ઈયન મેલ લ્યો ઓયન પકડો શું કહો બોલો. મારે થોડી ગલતફહેમી થઈ હતી અને ઝઘડો થાય એવું હતું. હા ઝઘડો થાય એવું નતું પણ મને એવું લાગ્યું કે ઝઘડો થાય એવું છે બરાબર બરોબર એટલે એ મોણા મારા હમું કાતરીએ ખાતો હતો અને આ મારા ભાઈબંધ છે એટલે મેં જેવો ફોન કર્યો કે ફૂમતે આવી દો ફટાફટ મારે મેટર થાય એમ છે અને મારો ફોન આવે ને એટલે પછી ઝાલ્યો ના રહે એવું છે એટલે અરે રફો રફ આવતા હશે અને તમારે જે થયું હોય ને બધું ભૂલી જાઓ હવે. હા હું ભૂલી જ ગયો હતો જવા દે. પણ તમે હાલ યાદ કરાયું મને તમે શું બોલ્યા હા શું બોલ્યા યાદ છે ને હાલ ઈ તો હા? બધું રહેવાનું. શું બોલ્યા હાલ હા મેં શું કીધું તું વડીલ તમે વચમાં નથી તમે ના બોલો પણ તમે શું બોલ્યા મારા ભાઈબંધ પર વાત આવે એટલે પછી જોવાનું ના હોય હા? હાથ આવી રીતના ના ઉપાડો વડીલ એટલે શું છે હા હા મારો તો મારી વાત સાંભળો હરીભાઈ આ બેન છે ને પેલું દોયડું બોધીને હોય ઉઘાડો અને હું પેલું લોડર ચાલુ કરું બેના ઉપર હાચીને પાપડ કરી નાખું વાર્તા પૂરી બરાબર મરવું જ છે ને તમારે બેન ના 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 એટલે એક મિનિટ